ગુજરાતનો ધબકાર એટલે કૃષિ અને ગુજરાતની કૃષિની જીવનરેખા એટલે રાજ્યમાં પ્રસરેલું નહેરોનું માળખું. ગુજરાતના ખૂણે ખૂણાના ગામો સુધી અને છેવાડાના કિસાનો સુધી સિંચાઈની સુવિધાનો લાભ પહોંચી શકે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે અને ગુજરાત સરકારના અથાગ પ્રયત્નોનું જ પરિણામ છે કે આજે ગુજરાતમાં સિંચાઈ માટે રાજ્યવ્યાપી નહેર માળખું અસ્તિત્વ ધરાવે છે. આવી જ એક અતિ મહત્વની નહેર યોજના એટલે ઉકાઈ કાકરાપાર નહેર યોજના. દક્ષિણ ગુજરાતમાં 2,04,080 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે કાકરાપાર યોજના વર્ષ 1949 થી 1957માં પૂર્ણ કરવામાં આવી. આ યોજનાના બીજા તબક્કામાં કાકરાપાર વિયરની ઉપરવાસમાં સોનગઢ તાલુકાના ઉકાઈ ગામે વર્ષ 1965 થી 1974 સુધીમાં ઉકાઈ બહુલક્ષી યોજના પરિપૂર્ણ કરવામાં આવી, જે અંતર્ગત કુલ 1,27,477 હેક્ટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો. આ યોજના થકી પાવર જનરેશન, બારમાસી સિંચાઈ, ઉદ્યોગોને બિન ખેતી વિષયક હેતુ માટે પાણી, નગરપાલિકાઓ અને પાણી પુરવઠા યોજનાઓને પેયજળની આપૂર્તિ, કૃષિ આધારિત ઉદ્યોગોનો વિકાસ, રોજગારીની તકો, મત્સ્ય ઉત્પાદન વગેરે જેવા અનેકાનેક લાભ પ્રાપ્ત થયા છે. વર્ષ 2015-16માં આ યોજના થકી અંદાજિત ₹2,143 કરોડનું ખેત ઉત્પાદન અને ₹2,415 કરોડનું વીજ ઉત્પાદન થયેલ છે. તેમજ સુરત મહાનગરપાલિકા અને 32 નગરપાલિકાઓ પાણી પુરવઠા યોજનાઓને પીવાના પાણી માટે પાણી આપવામાં આવે છે. પરંતુ છેલ્લા 4 દાયકાથી પણ વધુ સમયથી લાખો હેક્ટર વિસ્તાર તેમજ અનેક ઔદ્યોગિક એકમોને પાણી પૂરું પાડતી આ નહેરોમાં વર્ષોથી અવિરતપણે કાર્યરત રહેવાને કારણે લીકેજ અને સીપેજની સમસ્યાઓ સર્જાવવાથી તેની વહન ક્ષમતામાં પણ ઘટાડો થયેલ છે. વર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક સ્તરે પાણીની આપૂર્તિના પ્રશ્નો તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે, ત્યારે આ નહેરોમાં લીકેજને કારણે થતો પાણીનો વ્યય અટકાવવા અને કિસાનો માટે સિંચાઈની સુવિધાનો વ્યાપ વધારી તેઓને ગુણવત્તાલક્ષી સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે ગુજરાત સરકારે સઘન આયોજન હાથ ધર્યું. સરકારશ્રી દ્વારા કમાન્ડ વિસ્તારના કિસાનો, કિસાન આગેવાનો, માનનીય ધારાસભ્યશ્રીઓ, પિયત મંડળીઓના પ્રમુખશ્રીઓ, પિયત મંડળીઓના ફેડરેશનના હોદ્દેદારો, પાણી પુરવઠા યોજનાઓ, નગરપાલિકાઓ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો. નહેરોને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સર્વસંમતિથી ડિસેમ્બર 16 થી જાન્યુઆરી 17 દરમિયાન ફક્ત 50 દિવસના અત્યંત ટૂંકા સમયગાળા માટે નહેરોને બંધ રાખીને નહેર સુધારણાના કામો કરવાનું આયોજન આખરે કરવામાં આવ્યું. ગુજરાતના વિચારશીલ, દીર્ઘદ્રષ્ટા અને સદાય પ્રજાલક્ષી નિર્ણયો લેનારા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ નહેરોમાં ઊભી થયેલી સમારકામની જરૂરિયાતને પૂરી કરવા માટે કેનાલ સુધારણાની કામગીરી તત્કાલ ધોરણે હાથ ધરવાનો નિર્ધાર કર્યો. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના વરદ હસ્તે આ યોજનાની આધુનિકરણની જરૂરિયાતને ધ્યાને લઈને ભવિષ્યલક્ષી આયોજનના કાર્યનો શુભારંભ થવા જઈ રહ્યો છે. નહેર સુધારણાની આ કામગીરી હેઠળ ઉકાઈ કાકરાપાર યોજનાની નહેરોમાં અંદાજે ₹359 કરોડના ખર્ચે 413 કિલોમીટર લંબાઈની નહેરોમાં લાઇનિંગ વર્ક હાથ ધરવામાં આવશે. આ યોજનાથી કમાન્ડ વિસ્તારના 5 જિલ્લાના કુલ 611 ગામોના 2,21,622 હેક્ટર હયાત સિંચાઈ વિસ્તારને લાભ મળશે. નહેર સુધારણાના આ અતિ મહત્વપૂર્ણ પગલાથી આ તમામ નહેરોની વહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. કિસાનોએ આયોજન કરેલા પાકમાં નિયત સમયે અને તેઓને માંગણી મુજબ સિંચાઈ માટે પાણી આપી શકાશે. રોટેશનથી પાણી આપવાના કારણે કિસાનોને પડતી તકલીફોનો અંત આવશે અને તેઓને પાકની જરૂરિયાતના સમયે પાણી મળી શકશે. શેરડી અને ડાંગર જેવા પાકોનું ઉત્પાદન વધશે તેમજ શાકભાજી અને અન્ય પાકો પણ લઈ શકાશે.
એક વિચારશીલ પહેલ, એક ક્રાંતિકારી નિર્ણય, એક સમૃદ્ધ વર્તમાનનું વચન, એક ઉજ્જવળ ભવિષ્યનો પર્યાય. ઉકાઈ કાકરાપાર નહેર સુધારણા યોજના.